आपको सीधे लिए चलते हैं गुजरात, जहां पर सोमनाथ महोत्सव की शुरुआत हो रही है। खूब ताळीओ साथे आ क्षणने વધાવીએ જ્યારે સોમનાથની ધરા પર આ 3 દિવસના સુંદર મજાના સોમનાથ મહોત્સવની આજે રંગારંગ શરૂઆત કરવામાં આવી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે માનનીય મંત્રી શ્રી આપનો પણ અમે હૃદયપૂર્વક આ સમારોહને ખુલ્લો મૂકવા માટે અને આ ભેટ આપવા માટે સોમનાથના જે પણ નાગરિકો છે તેના માટે અમે હૃદયપૂર્વક આપનો આભાર માનીએ છીએ। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં મહાશિવરાત્રિના પવિત્ર દિવસે આયોજિત સોમનાથ મહોત્સવમાં આપ સૌનું હવે અમે વિધિવત સ્વાગત કરી રહ્યા છીએ। ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીની દ્રઢ નેતૃત્વ અને દ્રષ્ટિ હેઠળ ગુજરાતના પ્રવાસન અને તીર્થયાત્રા ક્ષેત્રે અપ્રતિમ વિકાસ આપણે જોઈ રહ્યા છીએ, જે રાજ્યની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ધાર્મિક વારસાને વિશ્વભરમાં પ્રસિદ્ધિ અપાવી રહી છે। ત્યારે આ ક્ષણે જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે ખૂબ આદર અને સન્માન સાથે તેઓને તેમની પ્રેરણાદાયી વાણી સાથે આપણને સૌને માર્ગદર્શિત કરવા આવો તાળીઓ સાથે આવકારીએ। राज्य सरकार तथा सोमनाथ ट्रस्ट द्वारा आयोजित सोमनाथ महोत्सव कला द्वारा आराधना ना शुभारंभ प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित मारा साथी मंत्री श्री मुड़ुभाई बेरा, सांसद श्री राजेश भाई चुड़ासमा, जिला पंचायतना प्रमुख श्रीमती मंजुलाबेन मुछाड़, मारा साथी धारासभ्य श्री पद्ममन भाई वाजा, जिल्लाना अध्यक्ष श्री महेंद्र भाई पीठिया, प्रदेश मंत्री श्री झवेर भाई, नगरपालिकाना प्रमुख श्रीमती पल्लवीबेन जानी, प्रवासन सचिव श्री राजेंद्र कुमार, एमडी श्रीमती साई चाकचुक, सभ्य सचिव श्री रमेश भाई मिर्जा, कलेक्टर श्री, डीडीओ श्री, उपस्थित सौ नागरिक भाईओ बहनों, प्रेस मीडियाना मित्रों, सौने मारा नमस्कार। जय सोमनाथ। गुजरातनी धार्मिक जनता ने आगामी महाशिवरात्रिना पावन पर्वनी खूब खूब शुभेच्छाओं पाठवुं छुं। पाछला सवा महीनाथी समग्र देश लोकमाता गंगा यमुना और सरस्वतीना त्रिवेणी संगम स्थल प्रयागराजना महाकुंभ में भक्तिना लीन थया छे। विश्व नेता ने यशस्वी वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी साहेबना दिशा दर्शन में आ महाकुंभ टेक्नोलॉजी और आस्थानो संगम बन्यो छे। हवे आवी रहेला महाशिवरात्रिना पर्वनी भक्तिमय उजवणी माटे सोमनाथ खाते त्रिवेणी पासे अरब सागरना तटे भारतीय कला संस्कृति ने उजागर करतो विश्व कक्षानो सोमनाथ महोत्सव योजाई रह्यो छे। श्री नरेन्द्रभाई मोदीना विजन और प्रयासों परिणामे अपना आस्थाना केन्द्र एक भारत श्रेष्ठ भारतना केन्द्रों बन्या छे। वडाप्रधान श्रीना दिशा दर्शन में काशी तमिल संगम और सोमनाथ तमिल संगम जेवा कार्यक्रमों द्वारा भारतीय संस्कृतिनु ऐक्य जाळववानुं महत्वनुं कार्य थयुं छे। अनेकता में एकता उजागर थई छे। आस्थानु केन्द्र सोमनाथ कला संस्कृतिना केन्द्र तरीके पण प्रस्थापित थाय तेवा आ उत्तम प्रयासों आ सोमनाथ महोत्सव छे। आपणुं आ सोमनाथ मंदिर मात्र एक धर्मस्थळ नहीं पण भारतीय अस्मितानुं प्रतीक पण छे। सदीओथी सोमनाथ पर अनेक विदेशी आक्रमणों थया। मोगलो शासकों और अन्य आक्रमणखोरे तेने ध्वंस करवानी कोशिश करी। तेम छतां भारतीय संस्कृति दरेक वखते नवी शक्ति साथे पुनरुत्तर मेळवीने पोतानुं अस्तित्व जाळवी राख्युं। भारत आजाद थयुं त्यारे
સોમનાથ મંદિર ખંડેર રૂપ હતું. 1947માં સરદાર વલ્લભભાઈ પટેલે તેને પુનઃનિર્માણ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો, જે 1951માં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સાથે પૂર્ણ થયો. ભારતના પ્રથમ રાષ્ટ્રપિતા પતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે સોમનાથ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતીક છે. તેની ગણના માત્ર એક ધર્મસ્થળ તરીકે નહીં, પણ સંકલ્પ અને સંસ્કૃતિના અજોડ પ્રતીક તરીકે થાય છે. સોમનાથ મંદિરનો ઇતિહાસ દર્શાવે છે કે જેને સંસ્કૃતિને નષ્ટ કરવા માગતા હતા તેઓ ઇતિહાસમાં ગુમ થઈ ગયા, પરંતુ સોમનાથ એક અખંડ પ્રતીક તરીકે ઊભું રહ્યું. મંદિરનો વારંવાર પુનરુદ્ધાર સાબિત કરે છે કે ભારતીય સંસ્કૃતિ અવિનાશી છે. એક શુભ સંયોગ છે કે સોમનાથના પવિત્ર જ્યોતિર્લિંગ પરિસરનો જીર્ણોદ્ધાર કરાવનાર લોખંડી પુરુષ સરદાર સાહેબની પણ 150મી જન્મ જયંતિના વર્ષે સૌ પ્રથમ સોમનાથ મહોત્સવનું આજે આયોજન થયું છે. મહાશિવરાત્રિના પાવન પર્વ કલા દ્વારા આરાધના સાથે સોમનાથ મહોત્સવનું સૌ પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. ઐતિહાસિક દ્રષ્ટિથી સોમનાથનું ખૂબ જ મહત્ત્વ છે. અરબી સમુદ્ર પાસે સરસ્વતી, હિરણ અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ થાય છે. તેના પ્રભાસ ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે. અહીંના ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરવાનું પણ ખૂબ મહાત્મય છે. આ મહોત્સવ દરમિયાન અહીં દરરોજ સાંજે 108 દીવાની વિશેષ સંગમ આરતીનું પણ આજે આયોજન થયું. રાજ્યમાં સૌ પ્રથમ વખત સોમનાથ મહોત્સવમાં પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ સન્માનિત ભારતીય કલાકારો દ્વારા નૃત્ય સંગીત મહોત્સવની ઉજવણી થશે. સોમનાથ દર્શનને શ્રદ્ધાળુઓએ વધુ સુગમ કનેક્ટિવિટી મળે તે માટે આપણે આ વર્ષના બજેટમાં પણ જોગવાઈ કરી છે. અમદાવાદથી રાજકોટ અને તેના એક્સટેન્શનમાં દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવાનું પણ આ બજેટમાં આપણે આયોજન કર્યું છે. રાજ્ય સરકાર આગામી 20-25 વર્ષના વિઝન મુજબ આવનાર પ્રવાસીઓની સંખ્યાને ધ્યાને રાખીને 30 સ્થાનો અને સમગ્ર પરિસરનો વિકાસ કરી રહી છે. વડાપ્રધાનશ્રીએ વિકાસ બી વિરાસત બીના મંત્ર સાથે વિકસિત ભારત 2047નો સંકલ્પ આપ્યો છે. પૌરાણિક અને ઐતિહાસિક વિરાસત એવા યાત્રાધામોના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. સોમનાથમાં પણ દિવ્ય આધ્યાત્મિક વિરાસતના ગૌરવ સાથે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થયેલા વિકાસની ઝાંખી કરાવે એવું ભવ્ય આયોજન થયું છે. આપણે સૌ વિકસિત ભારત માટે વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા સેવારત બનીએ. સોમનાથ દાદા એ માટે આપણને સૌને શક્તિ અને બળ આપે એ જ પ્રાર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ, આભાર માનનીય મુખ્યમંત્રીશ્રી. આપે બહુ જ સૂચક કહ્યું કે સોમનાથ માત્ર ધર્મસ્થળ નથી, ભારતીય અસ્મિતાનું પ્રતીક છે અને યાત્રાધામોના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય પ્રવાસન મંત્રીશ્રી અને મંચ પરના તમામ મહાનુભાવોને સાદર વિનંતી કરીએ છીએ કે હવે આપ પ્રથમ હરોળમાં શ્રોતા કક્ષમાં આપનું સ્થાન સ્વીકાર કરશો. सोमनाथ मंदिर की महिमा पर गुजरात के मुख्यमंत्री बोल रहे थे. उन्होंने बताया कि विनाश पर विकास की जीत को बताता है. डॉक्टर राजेंद्र प्रसाद के एक बात को उन्होंने यहाँ पर उद्धृत किया और साथ ही साथ में उन्होंने बताया कि किस तरह से यहाँ पद्मश्री, पद्म विभूषण, पद्मभूषण कई कलाकार आएंगे जो यहाँ कार्यक्रमों की प्रस्तुति देंगे. यहाँ के महत्व के विषय में वो बता रहे थे. एक बड़ा और भव्य आयोजन यहाँ पर होगा. तमाम खबरों का अपडेट जारी रहेगा. बिहार चुनाव पर हम बातचीत करेंगे. कई मेहमान मेरे साथ जुड़ेंगे, लेकिन एक ब्रेक के बाद. Presented by Mixer. Dream it, live it.